હેલો દોસ્તો, આજે હું મારા બાળકો માટે બનાવીશ મિક્સ ખીચડી. તેમાં મેં 3 જાતની દાળ લીધી છે. મગની મોગર દાળ છે, ફોતરાવાળી દાળ છે, મસૂર દાળ છે અને એટલા જ પ્રમાણમાં ચોખા છે. સાથે ઝીણું સમારેલું બટેકું, જેમાં આપણે જીરુંનો વઘાર કરીશું. કુકર મેં મૂકી દીધું છે ગેસ ઉપર. હું ઘીથી વઘાર કરું છું, જે બાળક માટે સારો છે. તેલ એને થોડુંક હેવી પડશે. જરૂરિયાત મુજબ વઘારમાં ઘી એડ કરીશું. હવે થોડું જીરું નાખીશું. જીરું થોડું ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી એને શેકાવા દઈશું. હવે એમાં ચપટી હિંગ એડ કરીશું, જેથી બાળકોને પેટમાં ગેસની ટ્રબલ ના થાય. હવે એમાં સમારેલા બટેકા જે મેં પાણીથી ધોઈ લીધા છે એ એડ કરીશ. બટેકા 1-2 મિનિટ સંતળાઈ જાય પછી આપણે એમાં મસાલા એડ કરીશું. હવે એમાં સ્વાદ પ્રમાણે જરૂરિયાત મુજબ હળદર એડ કરીશ, કેમ કે મારા ભાતની ક્વોન્ટિટી વધારે છે એટલા માટે હું વધુ લઈશ. તમે જે પ્રમાણમાં ક્વોન્ટિટી હોય એ પ્રમાણે એડ કરી શકો છો. હવે એને સરસ રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે બટેટા પણ થોડાક સંતળાઈ ગયા છે અને મસાલો મિક્સ સરસ રીતે થઈ ગયો છે. તો હવે એની અંદર આપણે ધોઈ અને તૈયાર રાખેલું આ મિશ્રણ એડ કરી દઈશું. મેં અંદર ધોયેલા ચોખા અને દાળ એડ કરી દીધી છે. હવે એને સરસ રીતે મિક્સ કરી લઈશું. માં જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીશું. હું એને ઢીલી બનાવું છું એકદમ, એટલે હું વધારે પ્રમાણમાં પાણી નાખું છું. તમને જેવી પસંદ હોય એવી તમે કરી શકો છો. મારા બાળકો હજુ 7 મહિનાના છે, એટલે એમણે હાડ ખાઈ ન શકે, એટલા માટે હું એકદમ ઢીલી બનાવીશ. તમે તમારા બાળકના ગ્રોથ પ્રમાણે એમાં ફેરફાર કરી શકો છો. ચલો, હવે દાળ ઉકળવા લાગી છે, ખીચડી ઉકળવા લાગી છે, તો હું એને ઢક્કણ બંધ કરી અને 3-4 વિસલ કરી લઈશ. મીડિયમ ફ્લેમ પર આપણે થવા દેવાનું છે, જેના કારણે ઉભરાય પણ નહીં અને એકદમ ખીચડીની ગ્રેવી થઈ જાય. 4-5 વિસલ બાદ તૈયાર છે ઢીલી ખીચડી. બાળકો માટે બહુ હેલ્ધી છે. ચલો, હવે એને આપણે સર્વ કરી દઈશું, ઠંડી કરી દઈશું. મારા બાળકોને આ ઢીલી ખીચડી બહુ પસંદ છે, ધરાઈને ખાય છે. ફરી મળીશું આવા હેલ્ધી ફૂડ માટે. બાય બાય.